હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે સૌને। જો હવે બપોરથી આ નવરા થઈ ગયા અને હવે ઘઉં ગળા દઈ દઉં, પછી બપોરા કરી લેશું। અમારે ગાયની ખરીયું જોઈ લ્યો, બહુ મોટી થઈ ગયું। હવે તો તડકો નીકળો સસ્તલનો, બધે વરાપ થઈ ગઈ છે। જો આમને હવે થોડાક દી વરાપ રહીએ ને તો બધે દવા છટાઈ આમ બીડ થઈ ગયા છે। તે જો હવે ભગત દવા છાંટે છે। હો કેવું ખડથ્યું ભગત? હા એટલે તો સાચવી પડે, નકર કોણ સાચવે? કોણ સાટે? આપણે સાટીએ, બીજું તો શું કરવું? તો કાંઈ કરાય નહીં, દવા નાખ દીધી, દવા નાખ દીધી કે નાખવાની છે? પણ હવે સારું ને દવાઈઓ આવી ગયું તો નીંદવું તો નહીં એટલું, અહીં નીંદવું પડશે ને। નીંદી તો લેવું છે એકવાર, પણ હાથી હાલી જાય ને પછી વાં એડાવાળી હૈરુંમાં હાથી હાલી જાય ને તો એડાય વાવી દેવા છે। હવે હાલે તો થાય, હવે હાથી તો કહી દે તો ખરી સહેલાને અગાઉ કેટલી દવા નાખો તો ઘટશે જ, લેવા જ આવી જોઈએ ને। પડી બે પડી ગઈ, પડી થોડીક કંપની પડી ઘટશે, એકાદી પડી ગઈ લઈ આવો તો ગ્લાયસિલ નહોતી સાટવી ને, ખોટું નુકસાન કરે ને ખેતરમાં, તો આવી જ લઈ લેવાય ને પાછી। આમાં નાનું પેકેટ ન આવે, પાછી સાટવા થાય, લઈ લેવી બીજું હું। 2000 રૂપિયાની આવે, 2050ની આવી, કોંકી વપાય પૈસા દેવાના બાકી છે। દવા નાખી દીધી 30 ml ભગતે, આમાં આગળ પંપ ભરી જો ભગત દવા છાંટે છે। હવે અવડું અવડું ખડ થઈ ગયું છે, બધે લીલકાઈ ગયું છે। આમાં ડુંગળી વાવવાની છે એટલે ખડ બધું બહુ મોટું મોટું થઈ ગયું છે કા ભગત? તો આમાં કંઈ વારો જ ન આવીને હતા તો પણ વરસાદમાં ભગતને ભૂખ લાગી ગઈ છે દવા છાંટીને કા ભગત? તો હવે ભૂખ લાગી તો હવે એ ખાવા બેઠા છે। અને હું જો બીલા આંબી આવી ને તો બીલા સુધાર લીધા છે, અને હવે પછી આખડી એને મીઠામાં ભેળવી દેવું ધોઈને 2-3 પાણીઓ, સરસથી જો બધા અસરમાં જો થઈ ગયા, સુધારાઈ ગયા એવા અસર, બધા ચૂણા મીઠા બધાય જો અસલના થઈ ગયા બીલા, બધાય ટોપડી ભરાઈ ગઈ છે। આટલા તો ઘણાય અમારે, એટલું હાથનું તો અમારે 2 જણાનું। જુનાગઢ યાદ હતા, હું પણ ભૂલી